તો એમને એમને કઈ જવાબ નથી આપ્યો કે ભાઈ શું કરવા માંગે છે, કઈ રીતની તપાસ કરશે, નહીં કરે, કઈ શું ગેરકાયદેસર આમાં થયું છે, એ કઈ વાત કરી એમણે? ના, એ હજી કઈ જવાબ આપ્યો નથી અમને. અમે લેખિતમાં અરજી આપી છે અને લેખિતમાં અમને કોઈ જવાબ નડ્યો નથી. અને મૌખિકમાં શું છે, સાહેબ હાજર હતા નહીં, નાયબ કલેક્ટર સાહેબ, એટલે એમના જે અધિકારી છે એમને એવું કીધું કે બેન આવે ત્યારે અમે વાતચીત કરી અને આપની જે અરજી છે એ બેનને મોકશું અને એમાં શું યોગ્ય નિર્ણય લેશે કાંઈ પણ. બરાબર છે, એમાં એ પ્રમાણે યોગ્ય નિર્ણય કરશે, તો એવું એમણે કહ્યું છે. તો આ જે જમીન છે એ કુલ બધી થઈને કેટલી જમીન છે રામપર ગામની? કુલ તો આ લગભગ 150 થી 200 એકર જગ્યા છે અને હા હા. એમાં ગાયોને પાણી પીવા માટે લગભગ 3 થી 4 તો તળાવ આવે છે. અચ્છા. જે હા હા. પશુધનને પાણી પીવા માટેના તળાવો આવે જૂના, એ તળાવો છે. પછી ઈ જ જમીન ઉપરથી પાણીના વહેનો છે કે જેના દ્વારા આ તળાવો વરસાદી પાણીથી ભરાય છે. એટલે આ પાણી ભરાતા તળાવો 12 માસ પશુધનને પીવા માટે ઉપયોગી રહે છે. બરાબર છે. અને કેટલા પશુ છે આ ગૌચર ઉપર ચરતા હોય એવા કેટલા પશુઓ છે?